हेलो, कैसे हैं वर्मा जी? बहुत बढ़िया। कैसे हैं आप किशोर सर? बस सब ठीक ठाक। काम थोड़ा हेक्टिक है इन दिनों। सोच रहा हूँ परिवार के साथ यूरोप घुमाऊँ। ये तो बड़ी अच्छी बात है। कब जाने की तैयारी है? बस जुलाई में ही सोच रहा हूँ। कितना खर्चा बैठेगा 3 लोगों का? किशोर जी, इस दफा तो महंगा पड़ेगा। अरे ऐसा क्यों? ये सवाल तो आपको सरकार और वित्त मंत्री से पूछना चाहिए। दरअसल बजट में टूर पैकेज की टैक्स बढ़ाने का ऐलान हुआ है साहब। क्या? ऐसा क्यों? શું કિશોરની જેમ તમે પણ ફેમિલી સાથે વિદેશ ફરવા જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છો તો જરાક સાવધાન થઈ જજો. તે તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે કારણ કે વિદેશ યાત્રા કરવાનો ખર્ચ વધવાનો છે. આનું કારણ છે બજેટ 2023 માં થયેલી જાહેરાત. એટલું જ નહીં, તમે વિદેશમાં રોકાણ કરો છો પણ ખિસ્સો ઢીલું કરવું પડશે તમારે. પહેલા વાત કરીએ કે વિદેશ ફરવાનું કેવી રીતે થશે મોંઘું. વિદેશ ફરવા માંગતા લોકો માટે યુરોપ એક ફેવરિટ જગ્યા છે. લંડન, પેરિસ, રોમ અને એમ્સ્ટરડેમ જેવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભારતમાંથી દર વર્ષે લાખો લોકો ફરવા જાય છે. તેમાંથી એક આ કિશોર પણ છે. કિશોર દરરોજ કલાકો સુધી ચાલતી મીટિંગો, ઓફિસના હેક્ટિક શેડ્યુલથી પરેશાન થઈ ગયો છે. તે જુલાઈમાં પરિવારની સાથે રજાઓ ગાળવા યુરોપ જવાનું વિચારી રહ્યો છે. જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમય યુરોપ ફરવા માટે યોગ્ય ગણાય છે. સરકારે વિદેશી ટૂર પેકેજ પર વધુ ટેક્સ લગાવવા માટે આવકવેરા કાયદાની કલમ 206C માં ફેરફાર કર્યો છે. જે મુજબ 20% દરે ટેક્સ કલેક્શન એટ સોર્સ એટલે કે TCS લાગશે. જો તમે અત્યારે વિદેશી ટૂર બુક કરાવો છો તો તમારે TCS તરીકે 5% ટેક્સ ચૂકવવો પડે છે, પરંતુ 1 જુલાઈથી તે વધીને 20% થઈ જશે. ઉદાહરણ તરીકે, જો તમે વિદેશ ટૂર પેકેજ ખરીદવા માટે 4 લાખ રૂપિયા ખર્ચ કરો છો તો હાલ 5% દરે 20,000 રૂપિયા TCS ચૂકવવું પડશે, જ્યારે 1 જુલાઈ 2023થી આના માટે તમારે 80,000 ખર્ચ કરવો પડશે. એટલે પેકેજ ખરીદતી વખતે હવે તમારે 60,000 રૂપિયા વધુ આપવા પડશે. कि TCS कोई एडिशनल टैक्स नहीं है. ये आपका पैसा है जो सरकार अपने पास रोक लेती है, जिसको विथहोल्ड कर लेती है, और ये आपको बाद में जब आप रिटर्न फाइल करते हैं तो आपको वापस मिल जाता है. तो पहली तो बात ये कि सरकार इसमें जो घरेलू हमारा जो टूरिज्म है उसको प्रमोट करना चाहती है कि आप लोकल टूरिज्म ज्यादा कीजिए इंस्टेड ऑफ फॉरेन टूरिस्ट की बजाय. दूसरी जो सरकार के पास ऐसा डाटा अवेलेबल है कि ट्रैवल तो बहुत लोग करते हैं, लेकिन उस हिसाब से रिटर्न्स फाइल नहीं किए जाते. लोग इस फॉरेन टूर्स पर बहुत पैसा खर्च करते हैं, लेकिन उसके साथ साथ रिटर्न्स फाइल नहीं करते, तो सरकार को इंफॉर्मेशन नहीं मिल रही. तो सरकार अपना 20% टैक्स लेकर के रख लेगी. ज्यादा से ज्यादा टैक्स सरकार का 20% होता है, जो उसका रिकवर हो जाता है. हाईएस्ट TDS का जो रेट है, तो अपने आप आपको वापस लेना है तो आप रिटर्न फाइल करेंगे, तो उससे रिटर्न फाइलर जो है वो बढ़ जाएंगे और सरकार को जो है टैक्स मिलेगा. ऐसी एक जरूरत है. जो भी आपका पैसा सरकार TDS की शेप में या TCS की शेप में आपसे लेती है, वो सरकार आपके अकाउंट में उसको जमा कर देती है. आपके टैक्स में वो पैसा जमा हो जाता है. जब कभी आप अपनी रिटर्न फाइल करते हैं साल के बाद, जिसकी आखिरी तारीख 31 जुलाई होती है, जब आप रिटर्न फाइल करते हैं तो वो टैक्स आपका वहां पे पहले से जमा किया हुआ पड़ा रहता है. आप अपनी आयकर की रिटर्न भरते हैं, उसके अंदर अपना टैक्स कैलकुलेट करते हैं, और ये जो टैक्स आपने दिया हुआ है इसका कम या ज्यादा का वहां पर आप हिसाब लगाते हैं. और अगर आपका पैसा ज्यादा है तो सरकार आपका पैसा वापस कर देती है, ये रिफंडेबल है. और अगर आपका ऐसा लगता है कि आपकी इनकम ज्यादा है और आपका टैक्स और बनता है तो आपको और टैक्स जमा करना पड़ता है. આ તો વાત થઈ ખર્ચની. હવે આવીએ ઇન્વેસ્ટમેન્ટ પર. જો તમે વિદેશમાં પ્રોપર્ટી કે શેર ખરીદો છો, કોઈ સગા સંબંધીને પૈસા મોકલો છો તો પણ વધુ ટેક્સ આપવો પડશે. સરકારે કેન્દ્રીય બજેટ 2023-24 માં પ્રસ્તાવ કર્યો છે કે લિબરાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ એટલે કે LRS હેઠળ દેશની બહાર પૈસા મોકલવા પર વધુ ટેક્સ વસૂલવામાં આવશે. વિદેશમાં રોકાણ કરવા પર કેટલું વધારે ખિસ્સો ખાલી કરવું પડશે, હવે તેની વાત કરીએ. બજેટમાં LRS હેઠળ દેશની બહાર પૈસા મોકલવા પર TCSને પણ 5%થી વધારીને 20% કરવા અને 7 લાખ રૂપિયાની લિમિટને પણ દૂર કરવાનો પ્રસ્તાવ કર્યો છે. 7 લાખ રૂપિયાથી ઓછા મોકલવા પર અત્યારે TCS નથી લાગતું, જેનો અર્થ એ થયો કે 1 જુલાઈથી દેશની બહાર મોકલવા આવતી પાઈ પર 20% દરે ટેક્સ લાગશે. જો કે સારવાર અને અભ્યાસ માટે વિદેશ મોકલવામાં આવતા પૈસાને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ કોઈ એસેટ કે શેર ખરીદવા માટે કે પછી પોતાના સંબંધીને LRS હેઠળ $2 લાખ વિદેશ મોકલે છે તો 20% રકમ એટલે કે $40,000 બેંક તરફથી અટકાવી દેવામાં આવે છે.
તેને તમારા નામે સરકારના ખાતામાં જમા કરી દેવામાં આવશે. બાકી $1,60,000 ટ્રાન્સફર કરી દેવામાં આવશે. બેંક તમને પૂછી શકે છે તમે કેટલા પૈસા મોકલવા માંગો છો અને પછી તેની પર TCS ચાર્જ કરવામાં આવશે. લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ કોઈપણ ભારતીય દર વર્ષે $2.5 લાખ સુધી વિદેશ મોકલી શકે છે. આનાથી વધુ મોકલવા માટે રિઝર્વ બેંકની મંજૂરીની જરૂર પડે છે. સારવાર અને શિક્ષણ માટે પૈસા વિદેશ મોકલવા પર $7 લાખ થી ઉપરની રકમ પર 5% દરે ટેક્સ લાગવાનો પ્રસ્તાવ છે. આ જ રીતે વિદેશમાં અભ્યાસ કરવા માટે કોઈ નાણાકીય સંસ્થામાંથી એજ્યુકેશન લોન લઈને પૈસા મોકલાય છે તો $7 લાખ થી વધુ રકમ હશે તો તેની પર 0.5% TCS લાગશે. अब सवाल आता है आपने इस पैसे को बाहर इन्वेस्ट किया और वहां आपको प्रॉफिट हुआ, तो वहां पर जो प्रॉफिट हुआ है उसको यहाँ इंडिया में टैक्स देना जरूरी है. तो आप ध्यान रखिए जब आप अपनी आयकर की रिटर्न भरें तो उस पर जो प्रॉफिट आपको हुआ है, अगर आपने कोई ऐसा निवेश किया था वहां पर, तो उस प्रॉफिट को यहाँ की आय के अंदर जोड़ना आवश्यक है. ग्लोबल इनकम पर आपको टैक्स देना होता है. ये अलग बात है कि अगर वहां आपने कोई टैक्स पे किया हुआ है तो आप उसको क्लेम कर सकते हैं और आप अपना एडजस्टमेंट कर सकते हैं. जो सरकार ने आपका पैसा विथहोल्ड किया हुआ है भेजते वक्त, वो पैसा भी आपका जो टैक्स है वो अब आप इस वक्त यहाँ एडजस्ट कर सकते हैं. लेकिन जो आपको प्रॉफिट हुआ है, जो आपने पैसा फॉरेन में कमाया है, पूरी दुनिया में कहीं भी कमाया, भले ही वो NRS से गया हो या कैसे भी गया हो, अगर आपके नाम से है तो आपको उस पर टैक्स देना होता है. કિશોરની જેમ તમે પણ જાણી ગયા હશો કે 1 જુલાઈથી વિદેશ ફરવા કે પછી બીજા દેશમાં રોકાણ કરતી વખતે તમારે વધુ ખર્ચ કરવો પડશે. જો કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે તમે તેની ડિટેલ્સ આપીને રિફંડ લઈ શકો છો. આ નિર્ણયની બીજી સૌથી મોટી અસર સ્થાનિક ટૂર ઓપરેટરોના કારોબાર પર પડશે. જો તમે બાળકના અભ્યાસ માટે પૈસા મોકલી રહ્યા છો તો એજ્યુકેશન લિંક જરૂરથી સુનિશ્ચિત કરો, જેથી ફક્ત 5% TCS કપાય, નહીંતર 20% દરે TCS લાગશે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.